ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન, જેમાં આજે આપણે પ્રકરણ 8 વ્યક્તિત્વવાદ, જેમાં આપણે 4 અભિગમો વિશે સમજૂતી મેળવી. હવે જેમાં આપણે આગળ વર્તનવાદી અભિગમ અને માનવતાવાદી અભિગમ વિશે સમજૂતી મેળવી. સ્વસ્વાર્થકનો મેસ્નરનો સિદ્ધાંત જોયો. હવે આજે આપણે વર્તનવાદી સિદ્ધાંતની ટીકા અને તેનો જવાબ, તેના વિશે શું કહે છે તેના વિશે આજે આપણે સમજૂતી મેળવશું. તો કહે છે કે કેટલાક ટીકાકારો છે તો એમના મતે લોકો સ્ટાર વોર્સ નામની ફિલ્મના R2D2 જેવા યંત્રો માનવો જેવા હોય છે, પણ ખરી રીતે વર્તનવાદી મંતવ્ય આટલું બધું યંત્રવાદી નથી. વારંવાર વર્તનવાદીઓએ બતાવ્યું છે કે માયાળુ, વિરોધી વર્તન, ઉદારતા કે વિનાશકતા જેવા લક્ષણોને બાળકો શીખી શકે છે. આ બધા લક્ષણો વ્યક્તિત્વ સાથે ગાઢ રીતે જોડાયેલા છે. બરોબર, કે છે કે વર્તનવાદી સિદ્ધાંતની અમુક લોકો ટીકા કરે છે. બરોબર, જે ટીકાકારો છે એ ટીકા કરે છે, અને કેટલાક ટીકાકારોના મતે એ શું કહે છે કે લોકો સ્ટાર વોર્સ નામની એક ફિલ્મ છે, એમાં ફિલ્મના R2D2 જેવા યંત્રો જેવા માનવો છે. એટલે અમુક છે એ અને ટીકા કરતા એવું કહે છે, બરોબર, કે ભાઈ અમુક કહે છે કે માનવો છે એ યંત્રો જેવા છે એમ કે. બરોબર, પણ ખરી રીતે કહે છે કે વર્તનવાદી મંતવ્ય આટલું બધું યંત્રવાદી નથી એમ. અમુક જે ટીકા કરવાવાળા છે એ એવું કહે છે કે ખરી રીતે વર્તનવાદી મંતવ્ય આટલું બધું યંત્રવાદી નથી એમ. વારંવાર વર્તનવાદીએ બતાવ્યું છે કે માયાપણું, વિરોધી વર્તન, ઉદારતા કે વિનાશકતા જેવા લક્ષણો બાળકો શીખી શકે છે. આ બધા લક્ષણો વ્યક્તિત્વ સાથે ગાઢ રીતે જોડાયેલા હોય છે. વર્તનવાદી વ્યક્તિત્વ સિદ્ધાંત કહે છે કે વ્યક્તિએ શીખેલી વર્તન તરાહોનો સમૂહ છે. શીખીને મેળવેલા બીજા વર્તનની જેમ વ્યક્તિત્વ પણ પ્રશિષ્ટ અને ક્રિયાત્મક અભિસંધાન, નિરીક્ષણ દ્વારા શિક્ષણ, પ્રબલન, વિલોપન, સામાન્યીકરણ અને ભેદબોધન જેવી ક્રિયાઓ વડે શીખીને પ્રાપ્ત થાય છે. પુત્રીને અયોગ્ય વર્તન ન કરવા માટે તેની આગળ સારો દાખલો દર્શાવીને માતા પુત્રીના વ્યક્તિત્વને ઘડે છે. બરોબર, વર્તનવાદી વ્યક્તિત્વ સિદ્ધાંત શું કહે છે? તો એ કહે છે કે વ્યક્તિત્વ એ શીખેલી વર્તન તરાહોનો સમૂહ છે. કહે છે કે વ્યક્તિત્વ છે એ શું કે, તો કે આપણે શીખેલી એક આખી સાંકળનો આખો સમૂહ બનેલો છે. બરોબર, કે એ એક આખી હારમાળા છે. અને શીખીને કહે છે કે આપણે શીખીને મેળવેલા બીજા વર્તનની જેમ વ્યક્તિત્વ પણ આપણા પ્રશિષ્ટ અને ક્રિયાત્મક. કહે છે કે એ ક્યાંક આપણે જે પણ શીખ્યા હોઈએ ને એ વર્તનની જેમ આપણા વ્યક્તિત્વ ઉપર ક્યાંક ને ક્યાંક કે અમુક ક્રિયાઓ સાથે અભિસંધાન જોડાણ હોય છે. બરાબર, એ પછી આપણા નિરીક્ષણ દ્વારા શિક્ષણ હોય, પ્રબલન હોય, વિલોપન હોય, સામાન્યીકરણ હોય, ભેદબોધન જેવી બધી ક્રિયાઓ વડે આપણે શીખીને પ્રાપ્ત થાય. બરોબર, આપણે કોઈ છે તો કોઈ આપણે નિરીક્ષણ દ્વારા શીખતા હોઈએ. બરોબર, કોઈ અમુક પ્રોત્સાહન આલે તો પણ આપણે શીખીએ. બરોબર, વિલોપન દ્વારા શીખીએ. પછી સામાન્યીકરણ, કે આપણે તો આવી રીતે અલગ અલગ રીતે આવી બધી ક્રિયાઓ વડે આપણે કહે છે કે શીખીએ ને એના દ્વારા આપણું વ્યક્તિત્વ છે એ ઘડાય છે. આમાં આપણને એક ઉદાહરણ આપ્યું છે કે હવે કોઈ પુત્રી છે એ અયોગ્ય વર્તન ન કરે તો એના માટે એક દાખલો આલવો પડે માતા પિતાએ. બરોબર, કે આપણે આમ કરીએ ને તો આ ખરાબ કહેવાય, પહેલે આમ કર્યું હતું તો આમ થયું. તો આવી રીતે એ છે તો એ દર્શાવી અને ઉદાહરણ દ્વારા એને દર્શાવી અને શીખવાડે છે કે યોગ્ય વર્તન ન કરે. તો આવી રીતે માતા પિતા છે એ પુત્રીના વ્યક્તિત્વને ઘડે છે. ચુસ્ત વર્તનવાદીઓ વ્યક્તિત્વમાં નિશ્ચિત ગુણો હોવાની ના પાડે છે. એક વ્યક્તિમાં બીજી વ્યક્તિ કરતાં અમુક ગુણ વધુ કે ઓછો હોઈ શકે, પણ એક માણસમાં અમુક ગુણ કાયમી હોય અને બીજામાં તેનો હંમેશા અભાવ હોય એવું બનતું નથી. વર્તનમાં પ્રગટતો ગુણ પરિસ્થિતિ પર આધારિત હોય છે અને તેમાં પહેલું મેળવેલું શિક્ષણ પણ ભાગ ભજવે છે. ચુસ્ત વર્તનવાદીઓ છે એ શું કહે છે કે એ એવું કહે છે કે વ્યક્તિત્વ કોઈ નિશ્ચિત ગુણ હોવાની ના પાડે છે. એ એવું કહે છે કે ભાઈ જરૂરી નથી કે કોઈનામાં નિશ્ચિત ગુણ હોય જ એમ. કહે છે કે એક વ્યક્તિમાં બીજી વ્યક્તિ કરતાં અમુક ગુણ વચ્ચે હોઈ શકે છે. અમુકમાં ગુણ વધારે હોય, અમુકમાં ઓછા હોય, પણ એક માણસમાં એક ગુણ કાયમી હોય અને બીજામાં તેનો હંમેશા અભાવ હોય એવું એ નથી બનતું કે ભાઈ એક માણસમાં હોય બીજામાં એ ક્યારે આવી ના શકે કે એનામાં અભાવ હોય, એવું નહીં. જેમ પરિસ્થિતિ હોય એ પ્રમાણે કહે છે કે વર્તનમાં પ્રગટતો ગુણ પરિસ્થિતિ ઉપર આધારિત હોય. કદાચ પરિસ્થિતિ આવી હોય કોના એનામાં જે ગુણ નહોતો એ આવી જાય એમ.
અને એને પહેલાં મેળવેલું શિક્ષણ હોય એ પણ ક્યાંક ને ક્યાંક એના વર્તન ઉપર કે છે ભાગ ભજવતું હોય છે. ડોલાર્ડ અને મિલરે સૂચવેલા મત મુજબ વ્યક્તિત્વનું માળખું શીખેલી વર્તન રાહોનું બનેલું હોય છે. પ્રેરણા, સંકેત, પ્રતિક્રિયા અને પુરસ્કાર દ્વારા ટેવોનું ઘડતર થાય છે. પ્રેરણા વ્યક્તિને કે છે ક્રિયાશીલ બનાવે છે. પરિસ્થિતિમાં ઉદ્ભવતા સંકેતો પ્રતિક્રિયાઓને એ રીતે દોરે છે જેથી પુરસ્કાર લાવવાની શક્યતા વધારી મૂકે છે. ડોલાર્ડ અને મિલર છે એમના મત મુજબ કે છે વ્યક્તિત્વનું માળખું છે એ પોતે જે પણ શીખેલી છે એ આખું વર્તન તરાહોનું એટલે હારમાળાનું કે છે બનેલું છે. આપણે કે છે પ્રેરણા છે, સંકેત છે, પ્રતિક્રિયા છે અને પુરસ્કાર, આ બધા દ્વારા જ આપણા ટેવોનું ઘડતર થાય છે. બરાબર. અને પ્રેરણા છે તો એ આપણને સતત ક્રિયાશીલ બનાવે. આપણને કોઈ પ્રેરણા આપી હોય ને આપણે કર્યું હોય ને એને આપણે કાર્ય કરીએ ને તો આપણે એ પ્રેરણા છે આપણને ક્રિયાશીલ, આપણને કોઈ પ્રેરણા આપે ના તું કર, તું ચોક્કસ થઈ, તો એ આપણને ક્રિયાશીલ બનાવે છે. અને પરિસ્થિતિમાંથી કે ઉદ્ભવતા સંકેતો અને પ્રતિક્રિયા હોય છે તો એ આપણને જે રીતે દોરે છે જેથી તે આપણે પુરસ્કાર લાવવાની શક્યતા છે એ વધારી મૂકતી હોય છે. હવે આપણે વ્યક્તિત્વના વર્તનવાદી સિદ્ધાંતની ખામી જોઈએ કે હવે એ સિદ્ધાંતમાં ખામી શું છે. તો કે આ સિદ્ધાંત એ વાતની ઉપેક્ષા કરે છે કે વ્યક્તિ વિચારો પણ કરતી હોય છે, વ્યક્તિ પ્રત્યક્ષીકરણ કરે છે, અપેક્ષાઓ રાખે છે અને આવેગો ઉદ્ભવતા હોય તેવો અમાન્યતાઓ પણ ધરાવે છે. બરાબર. આ સિદ્ધાંતની ખામી છે તો કે આ સિદ્ધાંત એ વાતની ઉપેક્ષા કરે છે કે વ્યક્તિ વિચારો પણ કરતી હોય છે, વ્યક્તિ પ્રત્યક્ષીકરણ કરે છે, અપેક્ષાઓ રાખે છે અને એના આવેગો પણ ઉદ્ભવતા હોય છે અને એ માન્યતાઓ પણ ધરાવે છે. આ સિદ્ધાંતની ખામી છે. હવે આપણે વ્યક્તિત્વ વિકાસને અસર કરતા પરિબળોની સમજૂતી જોઈએ. તો કે છે મનોવિજ્ઞાનના વિકાસના પ્રારંભના વર્ષોમાં એક આત્યંતિક અભિપ્રાય પ્રવર્તતો હતો કે વ્યક્તિત્વના નિર્ણાયક પરિબળોમાં જૈવીય વારસો જ મુખ્ય બાબત છે. અર્થાત વ્યક્તિનું વ્યક્તિત્વ એણે મળેલા અમુક પ્રકારના વારસાનું જ પરિણામ છે. આ વિચારસરણીના પ્રત્યાઘાત રૂપે પર્યાવરણનું મહત્વ દર્શાવતી વિચારસરણી અસ્તિત્વમાં આવી. જેમ જેમ મનોવિજ્ઞાનનો વિકાસ થતો ગયો તેમ તેમ સંશોધનો દ્વારા આ બંને વિચારધારાઓને વૈજ્ઞાનિક રીતે ચકાસવામાં આવી. આ અભ્યાસોએ તારવ્યું કે વ્યક્તિના બધા જ પાસાઓની સમજૂતી માત્ર વારસાગત પરિબળો કે માત્ર પર્યાવરણના પરિબળોથી આપી શકાતી નથી. વ્યક્તિત્વનું પ્રત્યેક પાસું બંને પ્રકારના પરિબળો વચ્ચેનું આંતરક્રિયાનું પરિણામ છે. બરાબર. કહે છે કે મનોવિજ્ઞાનના વિકાસના પ્રારંભના વર્ષોમાં શરૂના વર્ષોમાં એવો અભિપ્રાય બારે આવ્યો, પ્રવર્ત્યો, એમ કે ફેલાયો કે વ્યક્તિત્વના નિર્ણાયક પરિબળોમાં, વ્યક્તિત્વ છે તો એના નિર્ણાયક પરિબળોમાં કે છે કે એનો જૈવીય વારસો હોય ને મુખ્ય બાબત છે. બરાબર. એનો જે જૈવીય વારસો છે તો એ કહે છે કે મુખ્ય બાબત છે કે એના માતા પિતા તરફથી મળેલો હોય એમ. અર્થાત કે છે વ્યક્તિનું વ્યક્તિત્વ એણે મળેલા જે અમુક પ્રકારના વારસાનું જ પરિણામ હોય છે. એનું વ્યક્તિત્વ છે તો કે એને વારસામાં જે અમુક પ્રકારના ગુણ મળેલા હોય તો એના જ પરિણામ હોય છે. આ વિચારસરણીના પ્રત્યાઘાત રૂપે પર્યાવરણનું મહત્વ દર્શાવતી વિચારસરણી આવી. આના પછી એમ કે આ જે પ્રવૃત્તિઓ એના સામે, એના વિરુદ્ધમાં, એના પ્રત્યાઘાત રૂપે એમ કે એને સામે ચેલેન્જ આપવા માટે પર્યાવરણનું મહત્વ દર્શાવતી બીજી વિચારસરણી અસ્તિત્વ આવી. અને જેમ જેમ મનોવિજ્ઞાનનો વિકાસ થતો ગયો તેમ તેમ સંશોધનો દ્વારા આ બંને વિચારધારાઓએ વૈજ્ઞાનિક રીતે કે ચકાસવામાં અને એના દ્વારા અભ્યાસોએ તારવ્યું કે વ્યક્તિત્વના બધા જ પાસાઓની સમજૂતી માત્ર વારસાગત પરિબળ કે માત્ર પર્યાવરણના પરિબળો આપી શકતા નથી. એના આધારે પછી એવું સાબિત થયું કે ખાલી એકલું વારસો જવાબદાર નથી હોતું ને એકલું પર્યાવરણ, એનું વાતાવરણ પણ જવાબદાર હોતું નથી. એમ વ્યક્તિત્વનું પ્રત્યેક પાસું બંને પ્રકારના પરિબળો વચ્ચે સંબંધ ધરાવે છે. બરાબર. બંને વચ્ચે આંતરક્રિયાનું પરિણામ છે. અને વ્યક્તિત્વ વિકાસ પર અસર કરતા અનેક પરિબળો અંગે અભ્યાસ થયા અને તે પૈકી નીચેના પરિબળોની વ્યક્તિત્વ વિકાસ પર થતી અસર અત્રે ચર્ચા કરવામાં આવી. અને પછી વ્યક્તિત્વ પર અસર કરતા બીજા અન્ય પરિબળો છે તો એનો પણ અભ્યાસ થયો કે ભાઈ આ બંને સિવાય બીજા કયા પરિબળો અસર કરે અને એના સિવાય જે પરિબળોને વ્યક્તિત્વ ઉપર શું અસર થાય એના વિશે ચર્ચા કરવામાં આવી. આમાં આપણે 4 પરિબળો છે: જૈવીય પરિબળો, શારીરિક પરિબળો, મનોવૈજ્ઞાનિક પરિબળો અને ચોથું સામાજિક સાંસ્કૃતિક પરિબળો. તો પહેલાં આપણે જૈવીય પરિબળો જોઈએ. તો કહે છે કે જૈવીય પરિબળો એ વ્યક્તિત્વના ચોક્કસ બંધારણને ઘરણાનું મહત્ત્વનું પાયાનું પરિબળ છે. દરેક વ્યક્તિને પોતાના માતા પિતા દ્વારા પ્રત્યક્ષ રીતે પ્રાપ્ત થાય છે, પરંતુ તેની એક સળંગ શ્રેણી છે. આ વારસા શ્રેણીમાં પ્રત્યેક કક્ષા લક્ષણની સામાન્ય અને ભિન્નતા નક્કી
કરે છે. દરેક વ્યક્તિને તેના પ્રાણી વર્ગ, વંશ, કુટુંબ અને માતા પિતા તરફથી મળતા રંગસૂત્રોના વિશિષ્ટ સંયોજન અનુસાર કે છે વિશિષ્ટ વારસો મળે છે. આમ વ્યક્તિની બાબતમાં જોવા મળતા વ્યક્તિગત તફાવતોનો ઉદ્ગમ સ્થાન તરીકે આનુવાંશિક પરિબળોની નિર્ણાયક અસર કે છે ગણવામાં આવે છે. બરાબર કે છે કે જૈવીય પરિબળો છે તો એ વ્યક્તિત્વના ચોક્કસ બંધારણને ઘડનારું મહત્વનું અને પાયાનું પરિબળ છે. જૈવીય પરિબળ છે તો કે એ વ્યક્તિત્વના ચોક્કસ બંધારણને ઘડનારું મહત્વનું પાયાનું પરિબળ છે. કે છે કે દરેક વ્યક્તિ છે એને પોતાના માતા પિતા તરફથી પ્રત્યક્ષ રીતે પ્રાપ્ત થાય છે. આ પરિબળ છે પણ કે છે કે એની એક શ્રેણી હોય છે, એનો ક્રમ હોય છે. એમ ક્રમ પ્રમાણે કે છે કે દરેક શ્રેણીમાં પ્રત્યેક કક્ષાના લક્ષણની સામાન્યતા અને ભિન્નતા નક્કી કરે છે. કે છે કે શ્રેણીમાં પ્રત્યેક કક્ષા હોય ને તો એમાં લક્ષણના આધારે એની સામાન્ય અમુક સરખામણી અને તફાવતે પણ જોવા મળે છે અને એ પ્રમાણે નક્કી થતા હોય છે. અને દરેક વ્યક્તિ છે તો કે દરેક વ્યક્તિને તેના પ્રાણી વર્ગ, વંશ, કુટુંબ, માતા પિતા તરફથી મળતા જે રંગસૂત્રો હોય છે, બરાબર, એ વિશિષ્ટ સંયોજન અનુસાર જ કે છે એને વિશિષ્ટ વારસો મળતો હોય છે. એટલે એનું વંશ છે, કુટુંબ છે, માતા પિતા છે, તો આ બધા તરફથી એના રંગસૂત્રો દ્વારા એના સંયોજન અનુસાર કે છે કે એને વારસો મળતો હોય છે. અને આમ વ્યક્તિની બાબતમાં જોવા મળતા આમ દરેક વ્યક્તિમાં આપણને કે છે વ્યક્તિગત તફાવતો જોવા મળે ને તો એની તફાવતોનું ઉદ્ગમ સ્થાન તરીકે આ આનુવાંશિક પરિબળો છે તો એની આ નિર્ણાયક આ અસર છે એ જોવા મળે છે. એટલે કે છે એની અસર છે એ ક્યાંક ને ક્યાંક જોવા મળતી હોય છે. વ્યક્તિને મળતા વારસાના વ્યક્તિત્વ નિર્ણાયક તરીકે અને કેવી અને કેટલી અસર થાય છે તે તપાસતા અનેક અભ્યાસો થયા. હવે વ્યક્તિને કહે છે કે વારસા છે તો એ વારસો પણ ક્યાંક ને ક્યાંક વ્યક્તિત્વના નિર્ણય તરીકે કામ કરે છે. તો એ કેવી અને કેવી અસર કરે છે, કેટલી અને કેવી, એ તપાસતા કે છે અનેક અભ્યાસો થયા. અને તે પૈકી ગોટેસમન અને શિલ્ડે 1972માં આ અભ્યાસો નોંધપાત્ર છે. એમને એમ કે અભ્યાસ કર્યા 1972માં અમને. અને તેઓએ 34 એકદળ અને 34 દ્વિદળ જોડિયા બાળકો તરીકે જન્મેલી વ્યક્તિઓના વ્યક્તિત્વનો અભ્યાસ કર્યો. અને આ બધી જોડીઓ વ્યક્તિઓ લગભગ સમાન એવા પર્યાવરણમાં ઉછેર પામતી હતી. તેઓમાં 16 સામાન્ય વ્યક્તિત્વ ઘટકોનું માપન કરવામાં આવે. તેમાં માત્ર 2 જ ઘટકો પરના પ્રાપ્તાંકોમાં દ્વિદળીય કરતાં એકદળીય જોડિયા બાળકોના પ્રાપ્તાંકો વચ્ચેના સહસંબંધાંકો ઊંચા જોવા મળેલા. જ્યારે તેઓના માનસિક સ્વાસ્થ્ય સંબંધી ઘટકોનું માપન કરવામાં આવ્યું ત્યારે 10માંથી 5 ઘટકોમાં એકદળ જોડિયા વ્યક્તિત્વના પ્રાપ્તાંકો વચ્ચે દ્વિદળીય જોડિયા વ્યક્તિત્વ કરતાં ઊંચા જોવા મળ્યા. અને આ બંનેના પરિણામથી કહી શકાય કે સામાન્ય વ્યક્તિત્વ ઘટકોની સરખામણીમાં માનસિક રોગો પ્રત્યેની અભિમુખતામાં જૈવીય ઘટકોનો વારસો નિર્ણાયક પરિબળ તરીકે કહે છે કે વધારે ભાગ ભજવે છે. એટલે પછી આ બંને છે ને અભ્યાસ કર્યો અને એના આધારે જોવા મળ્યું એમ કે ભાઈ જૈવીય ઘટકો છે તો એ એમ કે ક્યાંક ને ક્યાંક વ્યક્તિત્વ છે તો એ વ્યક્તિત્વમાં વારસો છે તો વ્યક્તિત્વ જૈવીય ઘટક છે એ માણસ છે તો એનું વ્યક્તિત્વ ઘડવામાં ક્યાંક ને ક્યાંક કહે છે કે ભાગ ભજવતું હોય છે. હવે એના પછી બીજું છે શારીરિક પરિબળો. તો કે છે કે વ્યક્તિના શરીરની શારીરિક સમતુલા, ગ્રંથિતંત્ર, ચેતાતંત્ર અને શરીરનું બંધારણ બાહ્ય જગત સાથેના વ્યક્તિના સંપર્કનું કે છે નિયમન કરે છે. આમાંનું કોઈ પણ શારીરિક પરિબળ બરાબર કામ ન કરે તો જગત સાથેનો વ્યક્તિના સંપર્ક અને અનુભવો પ્રાપ્ત કરવાની તકો મર્યાદિત બની જાય છે. પરિણામે વ્યક્તિત્વનું વિકાસનું વર્તુળ મર્યાદિત બની જાય છે અને શરીરમાં પાણી, ક્ષારો, વિટામિન વગેરેના અપૂરતા પ્રમાણને કારણે કાર્યક્ષમતાની પર્યાપ્ત ઉત્પન્ન થાય છે. અને અંતઃસ્ત્રાવોનું સંતુલન તૂટવાથી પણ વ્યક્તિત્વ વિકાસ કુંઠિત બની જાય છે, એટલે કે અટકી જાય છે અને અમુક સંજોગોમાં વિકૃત વ્યક્તિત્વ તરફ દોરી જાય છે. ચેતાતંત્રની ખામીના કારણે ધ્યાન, સ્મૃતિ, પ્રત્યક્ષીકરણ, શીખવાની ક્રિયા, વિચાર, કૌશલ્ય વગેરે જેવા ઉચ્ચ મનોવ્યાપાર પર પણ કે છે વિપરીત અસર થાય છે. શરીર બંધારણ અને વ્યક્તિત્વ લક્ષણો વચ્ચે સ્પષ્ટ સાહચર્ય જોવા મળતું નથી. તો આ શારીરિક પરિબળ છે, બરાબર, કે વ્યક્તિના શરીરની રાસાયણિક સમતુલા, એમાં પછી ગ્રંથિતંત્ર, ચેતાતંત્ર, શરીરનું બંધારણ
આ બધું છે આ બધું છે આપણા શરીરનું, તો આ બધું છે એ આપણે બાહ્ય જગત સાથેના આપણા વ્યક્તિત્વના સંપર્કનો એક નિયમન કરે છે, બરાબર. અને આમાંનું જો કોઈ પણ શારીરિક પરિબળ કામ ના કરે તો આપણે જગત સાથે આપણો સંપર્ક છે વ્યક્તિનો, એ સંપર્ક અને અનુભવો પ્રાપ્ત કરવાની તકો આપણી મર્યાદિત બની જતી હોય છે, અને પરિણામે આપણું વ્યક્તિત્વ વિકાસનું વર્તુળ છે એ પણ મર્યાદિત થઈ જાય. એટલે આપણો જે પ્રમાણમાં વિકાસ થવો જોઈએ વ્યક્તિનો એ પ્રમાણમાં વિકાસ થતો નથી. શરીરમાં જો પાણી, સારો વિટામિન વગેરે જેટલા પ્રમાણમાં મળવું જોઈએ એટલા પ્રમાણમાં ના મળે તો કાર્યક્ષમતા છે એ ઘટી જાય છે. અંતઃસ્ત્રાવોનું સમતોલન તૂટવાથી વ્યક્તિત્વ છે તો એ કુંઠિત એટલે કે સંકળાઈ જાય છે, એનો યોગ્ય વિકાસ થતો નથી, બંધ એમ કે અટકી જાય છે વિકાસ, જે પ્રમાણે થવો જોઈએ ધીમો થઈ જાય છે. અને અમુક સંજોગોમાં પછી વ્યક્તિ છે એનું વ્યક્તિત્વ છે એ વિકૃતિ તરફ જતું હોય છે, અને એ વિકૃત વ્યક્તિત્વ તરફ દોરી જાય છે. અને ચેતાતંત્રની ખામી હોય તો એના કારણે એમ કે માણસ છે તો એનું ક્યાંય ધ્યાન ના રહે, એને યાદ રહે, અને પોતે જોવે ખરો પણ એનું તેમાં ધ્યાન ના હોય, પોતે પ્રત્યક્ષીકરણની ક્ષમતા ખોઈ બેસે, શીખવાની ક્રિયા, વિચાર, કૌશલ્ય આ વગેરે જે ઉચ્ચ મનોવ્યાપાર છે તો એના પર વિપરીત અસર થાય. આમ શરીર બંધારણ અને વ્યક્તિત્વ લક્ષણો વચ્ચે સ્પષ્ટ સાહચર્ય જોવા મળતું નથી, એટલે એક રીતનો સંબંધ જોવા મળતો નથી, સાથ જોવા નથી મળતો. છતાં શેલ્ડન અને ક્રેસમરે આ ક્ષેત્રમાં અભ્યાસ કરી અને અગત્યના તારણો કે છે રજૂ કર્યા છે. માનસિક અને શારીરિક પાસાઓ વચ્ચે સતત આંતરક્રિયા થતી હોય છે, અને તેના પરિણામે જ કે છે વ્યક્તિનું વર્તન છે એ ચોક્કસ આકાર ધારણ કરે છે. હવે એના પછી ત્રીજું છે મનોવૈજ્ઞાનિક પરિબળો. કહે છે કે મનોવૈજ્ઞાનિક પરિબળ તો કે વ્યક્તિત્વ વિકાસમાં બુદ્ધિ, કલ્પના શક્તિ, પ્રત્યક્ષીકરણ, તર્ક શક્તિ, સ્મૃતિ, નિર્ણય શક્તિ વગેરે છે એ મહત્વનો ફાળો રહે છે, બરાબર. આનુવાંશિકતા દ્વારા પ્રાપ્ત થતા આ બધા ગુણો, લક્ષણો વ્યક્તિત્વ વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેજસ્વી બાળકો સમાજની વિવિધ પરિસ્થિતિઓમાં સહેલાઈથી સમાયોજન સાધી શકે છે અને વિકટ પરિસ્થિતિઓમાં પણ પોતાનો માર્ગ શોધી શકે છે. તેથી તેઓ આત્મવિશ્વાસ ધરાવનાર બને છે. આથી ઉલટું નબળી માનસિક શક્તિ ધરાવતા બાળકો સમાજમાં કે છે કુસમાયોજિત એટલે કે સમાયોજન સાધી શકતા નથી, બરાબર. એટલે કહે છે કે હવે મનોવૈજ્ઞાનિક પરિબળ છે તો એ પણ આપણા વ્યક્તિત્વમાં એટલું જ જવાબદાર છે. કઈ રીતે? તો કે વ્યક્તિત્વ વિકાસમાં કહે છે કે આપણે એવું નથી કે આપણો શારીરિક વિકાસ જ થવો જોઈએ, પણ વ્યક્તિત્વ વિકાસમાં આપણો બધી બાબતો શારીરિક, માનસિક, બૌદ્ધિક બધી રીતે, બરાબર. અને કહે છે કે વ્યક્તિત્વ વિકાસમાં આમાં આપણી બુદ્ધિ છે, આપણામાં બુદ્ધિ હોય, આપણામાં કલ્પના શક્તિ, પ્રત્યક્ષીકરણ, તર્ક શક્તિ, સ્મૃતિ, નિર્ણય શક્તિ આ બધી બાબતો છે એ બધાનો કે છે મહત્વનો ફાળો રહ્યો છે. અને આનુવાંશિક દ્વારા પ્રાપ્ત થતા બધા ગુણો આપણને ક્યાંક ને ક્યાંક આપણે કહીએ કે આપણને વારસાગત હોય, પણ કહે છે કે આનુવાંશિક દ્વારા આપણને પ્રાપ્ત થતા બધા ગુણો, લક્ષણો છે એ આપણા વ્યક્તિત્વ વિકાસમાં મહત્વની કે છે ભૂમિકા ભજવે છે. કહે છે કે તેજસ્વી બાળકો હોય તો કે એ સમાજની વિવિધ પરિસ્થિતિઓમાં સહેલાઈથી, જે તેજસ્વી બાળકો હોય ને ગમે એવી પરિસ્થિતિ હોય ને તો એમાં સહેલાઈથી પોતે સમાયોજન સાધી શકતા, એડજસ્ટ થઈ શકતા હોય છે. અને વિકટ પરિસ્થિતિ, ગમે એ મુશ્કેલ પરિસ્થિતિ આવે ને તો એ મૂંઝાયા વગર એમાંથી એમની બુદ્ધિનો ઉપયોગ કરી, કલ્પના શક્તિનો ઉપયોગ કરી, તર્ક વિતર્ક દ્વારા પોતાનો માર્ગ શોધી શકતા હોય છે. અને તેથી તેઓ કે તે આત્મવિશ્વાસ ધરાવનાર બને. અને આનાથી ઉલટું કે જે નબળી માનસિક શક્તિઓ ધરાવતા હોય ને, બરાબર, એ બાળકો કે છે સમાજમાં કુસમાયોજિત રહે છે, એટલે કે પોતે સમાયોજન સાધી શકતા નથી, કેમ કે એ ગમે એવી પરિસ્થિતિ આવે ને તો મૂંઝાઈ જાય, જેના કારણે એમની સમજવાની શક્તિ હોય નબળી પડી જાય, એમની કલ્પના શક્તિ હોય નબળી પડી જાય, તર્ક વિતરની શક્તિ નબળી પડી જાય, બરાબર. તો એના કારણે એમને સમાયોજન નથી સાધી શકતા. હવે એના પછી છે સામાજિક સાંસ્કૃતિક પરિબળો. કહે છે કે વ્યક્તિત્વ વિકાસમાં સામાજિક પરિબળો જેવા કે કુટુંબ, શાળા, સમાજ વગેરેનો કે છે ફાળો રહ્યો છે. તેમાં કુટુંબ વ્યક્તિત્વ વિકાસમાં વિશેષ પ્રદાન કરનાર પરિબળ છે. જો કૌટુંબિક પર્યાવરણ બાળકની જરૂરિયાતોને યોગ્ય રીતે સંતોષનારું હોય ત્યારે બાળક જ્યારે તરુણ કે પુખ્ત બને ત્યારે તેનું વ્યક્તિત્વ સ્વસ્થ અને સંતુલન બને છે. કૌટુંબિક પર્યાવરણમાં ભાવાત્મક સંબંધો એ સૌથી અગત્યનું પાસું છે. જે કુટુંબમાં ભાવાત્મક સંબંધ અને બાળક પ્રત્યે રસનો અભાવ હોય તો માતા પિતા વચ્ચે ઘર્ષણ હોય, માતા પિતાને બાળક વચ્ચે સાથીદાર તરીકેના સંબંધનો અભાવ હોય, તેમજ મૃત્યુ કે છૂટાછેડાના કારણે કુટુંબ ખંડિત થયેલું હોય તો તેવા કુટુંબમાં આવેગિક અસ્થિરતા ઊભી થાય છે.
ઓછું શિક્ષણ મેળવેલા માતા પિતા વધુ ઉશ્કેરાટ અનુભવે છે અને આવેગિક નિયંત્રણ ઓછું ધરાવે છે. માતા પિતાની આવેગિક અસ્થિરતા બાળકોની આવેગિક અસ્થિરતાનું પણ કે છે કારણ બને છે. બરોબર કે છે કે વ્યક્તિત્વ વિકાસમાં જે આપણા સામાજિક પરિબળો પછી આપણે કુટુંબ, શાળા, સમાજ બધે આવી જાય. આ બધાયનો કે છે ફાળો રહ્યો છે. હવે આપણે કે છે આપણે માનસિક શારીરિક રીતે સ્વસ્થ હોઈએ, બરાબર, પણ જો આપણું આજુબાજુનું સામાજિક પરિબળ, આપણું જે આજુબાજુનું સમાજ છે, આપણો કુટુંબ છે, ઘર છે, જો વ્યવસ્થિત ના હોય, એ વાતાવરણ પણ આપણે જ્યાં રહીએ છીએ તે પણ જો આજુબાજુમાં વ્યવસ્થિત ના હોય તો પણ આપણું વ્યક્તિત્વ છે એ વિકાસ થતો નથી. બરાબર કે છે કે તેમાં કુટુંબ છે એ વ્યક્તિત્વ વિકાસમાં સૌથી એક સમય હજી સમાજ હોય એમાં જો આપણે ચલાવી લઈએ, પણ આપણું કુટુંબ છે, આપણે રહીએ છીએ કુટુંબમાં, ઘરમાં જે રહીએ છીએ, પણ જો આપણું કુટુંબ છે એ આપણા વ્યક્તિત્વ વિકાસમાં કે છે વિશેષ પ્રદાન કરનાર પરિબળ છે. જો કૌટુંબિક પર્યાવરણ બાળકની જરૂરિયાતોને કે છે યોગ્ય રીતે સંતોષનાર હોય, કુટુંબમાંથી બાળકને એમ કે પ્રેમ મળતો હોય, એને સમજવામાં આવતો હોય, એને પ્રેમ મળતો હોય, એને લાગણી મળતી હોય, એના વિચારોને સમજવામાં આવતા હોય, તો કે છે કે બાળક એમ કે એને સમજવામાં આવતું હોય, એને પ્રેમ મળતો હોય, તો કે છે કે બાળક જ્યારે તરુણ કે પુખ્ત બને ત્યારે એને સમજણ આપવામાં આવતી હોય, બરાબર, એને પરિસ્થિતિ શું છે એ સમજાવવામાં. તો આવી બધી પરિસ્થિતિ જ્યારે એ તરુણ કે પુખ્ત બને ત્યારે એનું વ્યક્તિત્વ સ્વસ્થ અને સંતુલિત બને છે. પણ આના કૌટુંબિક પર્યાવરણમાં ભાવાત્મક સંબંધો છે એ અગત્યનો પાસો છે, બરાબર, કે જો ઘરમાં પ્રેમને, ભાવને, લાગણીને હોય ને તો બાળક છે એનો વિકાસ થતો હોય છે. પણ જે કુટુંબમાં કે છે કે ભાવાત્મક સંબંધ અને બાળક પ્રત્યે રસનો અભાવ, ઘરમાં એમ કે માતા પિતા છે એ બાળક તરફ કોઈ એમ કે ધ્યાન જ ના આપતા હોય, એને સમજતા ના હોય, એના પ્રત્યે પ્રેમ ના હોય, એના પ્રત્યે એની દેખરેખ ના રાખતા હોય, અને આવા બધા જો રસનો અભાવ જોવો હોય અને સતત માતા પિતા હોય એમના વચ્ચે ઝઘડા થતા હોય, બરાબર, પછી માતા પિતા અને બાળકો વચ્ચે સાથીદાર તરીકેનો સંબંધ ના હોય, માતા પિતા છે એમ કે એને એક મિત્ર તરીકે એને સમજવાની કોશિશ ના કરતા હોય, માતા પિતા તરીકે સતત એને જો કોઈ પણ કારણ હોય તો સતત એને વગર કારણે સમજ્યા વગર એના જોડે ઝઘડે, એને એમ કે વગર કારણે બોલે, તો આવી બધી જો પરિસ્થિતિ થતી હોય, બરાબર, પછી કહે છે કે ક્યાંક કદાચ કોઈ કારણસર એમ કે માતા પિતા હોય તેમાંથી પિતા કે માતાનું મૃત્યુ હોય તો કદાચ પિતા એકલા બધી જવાબદારીઓ સંભાળવાની હોય, માતાએ સંભાળો, ક્યારેક માતા પિતાના છૂટાછેડા થયેલા હોય છે તો એના કારણે કુટુંબ ખંડિત થયેલું હોય, તો આવા બધા કારણો ક્યાંક કે છે કુટુંબમાં આવેગો છે એ ઊભા થતા હોય છે, આવેગિક અસ્થિરતા ઊભી થાય છે, બરાબર, અથવા તો પછી ઓછું શિક્ષણ મેળવેલા માતા પિતા હોય તો એ વધારે ઉશ્કેરાટ અનુભવે, ઓછું ભણેલા માતા પિતા કદાચ વધારે ગુસ્સો કરતા હોય, બરાબર, એટલે આપણે ને ક્યારેક જોજો એમ કે ઘરમાં પપ્પાનો સ્વભાવ છે એ ક્યારેક ગુસ્સાવાળો હોય ને તો બાળક છે ને કહેવાથી બિયાતું હોય, એ કદાચ નથી કહી શકતો, તો આવી બધી હોય છે. આવેગિક નિયંત્રણ ઓછું ધરાવે અને માતા પિતાની આવી આવેગિક અસ્થિરતા બાળકોની આવેગિક અસ્થિરતાનું પણ કે છે કારણ બને છે. અને ક્યારેક એના કારણે આ બાળક આવું જોવે ને એટલે એ પણ ધીમે ધીમે એવું જ એનામાં પણ જોઈએ તો એનામાં પણ ક્યાંક ને ક્યાંક આવી આવેગિક અસ્થિરતા છે એ જોવા મળતી હોય છે. આ ઉપરાંત સમાજમાં પ્રચલિત કે છે સામાન્ય મૂલ્યો, સમાજનું વ્યાપક વાતાવરણ વગેરેની પણ બાળકના વ્યક્તિત્વ ઉપર વિકાસ પર ઘેરી અસરો પડે છે. સમાજનું વાતાવરણ જળ ન હોય પરંતુ મોકળાશ ભર્યું હોય, સમાજના સભ્યો વ્યક્તિત્વ તરફનું વર્તન પ્રેરક અને પ્રોત્સાહક હોય, વ્યક્તિને યોગ્ય સામાજિક આંતરક્રિયાઓ માટે પૂરી તકો મળે, તેને સમાજ તરફથી સ્નેહ, સૌહાર્દ, સહાનુભૂતિ, સ્વીકૃતિ પ્રાપ્ત થાય, પોતાના આત્મસાફલ્ય તથા સર્જનાત્મક માટે પૂરી તકો મળે તો તેના વ્યક્તિત્વનો વિકાસ ઘણો ઉત્તમ રીતે થઈ શકે. આમ વિપરીત સંજોગોમાં વ્યક્તિનું વ્યક્તિત્વ કે છે રૂંધાય છે, બરાબર. હવે એવું નથી કે ખાલી કુટુંબ જ, પણ આપણે જે સમાજમાં રહીએ છીએ, આપણે જે સમાજમાં જીવીએ છીએ એ સમાજ પણ કે છે કે પ્રચલિત જે માન્યતા, સામાન્ય જે મૂલ્યો છે, સમાજનું વ્યાપક વાતાવરણ વગેરેની બાળક પર કે છે કે આ સમાજ છે તો એની પણ આપણા વ્યક્તિત્વ, બાળકના વ્યક્તિત્વ પર, વિકાસ પર કે છે અસર પડતી હોય છે. સમાજનું વાતાવરણ કે છે જો જળ ન હોય, બરાબર, સમાજનું આપણે જે સમાજમાં રહીએ તો તે સમાજમાં વાતાવરણ મોકળાશ ભર્યું, એમ કે વ્યક્તિ છે તો એને જેમાં રસ હોય, જ્યાં જવું હોય ત્યાં જવાની એને
રસ્તો મળતો હોય, એને મોકળાશ મળતી હોય અને સમાજના સભ્યો હોય એ કોઈ પણ બાળક છે તો એ કોઈ પણ કાર્ય કરે તો સમાજના વ્યક્તિઓ એને સાથ આપવો જોઈએ કે બાળકને આ કરવું છે તો એ કરવા દો. પણ જો એમ કહેવામાં ના આપણા સમાજમાં નથી ને તમારો બાળક આ ના કરી શકે તો એ ના ચાલે. પણ સમાજના સભ્યો છે તો એમને પણ વ્યક્તિ તરફનું વર્તન પ્રેરક અને પ્રોત્સાહક હોવું જોઈએ. વ્યક્તિને યોગ્ય સામાજિક આંતરક્રિયાઓ માટે પૂરી તક મળવી જોઈએ કે સમાજ છે તો એને વ્યક્તિ છે તો એને આગળ વધવું છે તો એના માટે પ્રોત્સાહિત કરવી જોઈએ. બરાબર, એને જે તક જોવે છે તો એ તક પૂરી પાડવી જોઈએ. એને કહે છે કે સમાજ તરફથી એમ કે પ્રેમ મળવો જોઈએ કે જા તું આપણા સમાજ તરફથી તું આ કર, અમે તમારા સાથે છીએ. આવી રીતે એને સ્નેહ મળે, સૌહાર્દ મળે, સહાનુભૂતિ આવે, સ્વીકૃતિ મળે. પછી એમ કે એને બાળકને કંઈ કરવું હોય અને જો ના પાડે કે સમાજ કે તું આમ કરીશ તો તને આમ થશે, તો આવી રીતે સમાજ એવું ના કરે, એને સ્વીકૃતિ આપવી જોઈએ. પોતાના આત્મસાફલ્ય તથા સર્જનાત્મક માટે પૂરી તકો મળવી જોઈએ. જો સમાજ છે આવી રીતે બાળકને સાથ આપે, વ્યક્તિને સાથ આપે તો એના વ્યક્તિત્વ વિકાસ છે એ ઘણો કે છે ઉત્તમ બને. પણ આ વિપરીત સંજોગોમાં પણ આનાથી જો સમાજ છે એ સતત એમ કે એને આગળ વધવામાં જો અવરોધરૂપ બનતું હોય તો વ્યક્તિ છે એનું વ્યક્તિત્વ કે છે રૂંધાઈ જાય છે. તો આ હતા કે આપણે 4 પરિબળો જોયા: મનોવૈજ્ઞાનિક પરિબળો, સામાજિક સાંસ્કૃતિક પરિબળો, શારીરિક પરિબળો અને જૈવીય પરિબળો. તો આ 4 પરિબળો છે એ ક્યાંક ને ક્યાંક કે છે આપણા વ્યક્તિત્વ વિકાસને અસર કરતા પરિબળો છે.